નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માં દુર્ગા જેની આપણે 9 દિવસ ઉપાસના કરીએ છીએ તેના પાછળના વિશેષ જ્ઞાનને સમજીશું અને જાણવાની કોશિશ કરીશું કે માનવ જીવનમાં શું જ્ઞાન જાણવા મળે છે. મિત્રો, શાક્ય સંપ્રદાયમાં માં દુર્ગાને બ્રહ્માના નિરાકાર રૂપમાં સંપન્ન માનવામાં આવે છે. તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સનાતન ધર્મમાં જ્યારે અવતારની વાત આવે છે ત્યારે વિષ્ણુ ભગવાનના 10 અવતાર સુપ્રસિદ્ધ છે, ત્યારે બીજી બાજુ માં દુર્ગાના 9 સ્વરૂપ. જ્યારે વિષ્ણુ ભગવાનના 10 અવતાર સંપૂર્ણ માનવ એવોલ્યુશનને દર્શાવે છે, જેમાં પ્રથમ અવતાર મત્સ્ય અવતાર એ દર્શાવે છે કે કેવી રીતે સમુદ્રમાં જીવનની ઉત્પત્તિ થઈ. એના પછી કુર્મ અવતાર કે કેવી રીતે સમુદ્રમાંથી જમીન પર જીવન આવ્યું. પછી વરાહ અવતાર કે જાનવરમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. અને એના પછી આવનાર અવતાર જેમ કે પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ અવતાર એ બતાવે છે કે કેવી રીતે માનવની બૌદ્ધિક ક્ષમતા વધતી ગઈ અને સાથે સાથે આકાંક્ષા વધતી ગઈ. તો જેવી રીતે વિષ્ણુ ભગવાનના અવતાર સંપૂર્ણ માનવ વિશે બતાવે છે, ત્યારે માં દુર્ગાના 9 અવતાર પર્ટિક્યુલર એક સ્ત્રીના અલગ અલગ પડાવને દર્શાવે છે. તો ચાલો એક એક કરીને માં દુર્ગાના દરેક અવતાર પાછળની ઊંડાઈને સમજીએ. મિત્રો, માં દુર્ગાનો પ્રથમ અવતાર શૈલપુત્રી છે. અને જો આ નામ પાછળ ધ્યાન આપવામાં આવે તો બે વસ્તુ જોવા મળે છે, એક શૈલ અને બીજું પુત્રી. શૈલનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે દીકરી. એનો અર્થ એ થાય છે કે પર્વતની દીકરી. આ જે રૂપ છે એ પ્રિમિટિવ રૂપ છે, એટલે કે હજી માનો જન્મ થયો છે. અને જો આ અવતારની તુલના કરવામાં આવે તો એક નવજાત શિશુ સાથે કરી શકીએ છીએ. શિશુ જન્મ લે છે ત્યારે તે તેના નામથી નહીં પરંતુ તેના મા બાપના નામથી ઓળખાય છે. આ અવતારમાં માનું પોતાનું નામ નથી, તે તેમના પિતાના નામથી ઓળખાય છે, શૈલપુત્રી. આવી જ રીતે નાનું બાળક તેના મા બાપના નામથી ઓળખાય છે. માં આ સ્વરૂપમાં એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ છે. ત્રિશૂળ વિધ્વંસનું પ્રતીક છે, જ્યારે કમળ શાંતિનું પ્રતીક છે. મિત્રો, માં દુર્ગાનો બીજો અવતાર બ્રહ્મચારીની છે. જો આ અવતારની તુલના કરવામાં આવે તો એક વિધા લઈ જનારા શિશુ સાથે કરી શકો છો. બાળકનો જન્મ થઈ ગયો છે, શૈલપુત્રી, હવે વિધા લઈ જવાનું છે. આ જે ઉંમર છે એ શીખવાની ખરી ઉંમર છે અને હવે અભ્યાસ કરવાનો છે, અનુશાસન અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. એના માટે જ આ અવતારને બ્રહ્મચારીની કહેવામાં આવે છે. અને જો આપણે પ્રાચીન ભારતમાં નજર કરીએ તો પ્રથમ 25 વર્ષ જે હતા તે વિદ્યાલય કે ગુરુકુલમાં ભણવાના હતા, જેમાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું હતું. બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવતું હતું, માટે આ અવતારને બ્રહ્મચારીની કહેવામાં આવે છે. આ સ્વરૂપને જોઈએ તો માએ સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે, જ્યારે સફેદ વસ્ત્ર એ દર્શાવે છે કે આપણે મેટેનિઝમથી દૂર જવાનું છે. આ ઉંમર જે છે એ ત્યાગ અને તપસ્યાની ઉંમર છે. સંપૂર્ણ ધ્યાન આપણે અધ્યયનમાં લગાડવાનું છે, માટે માએ સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે, જેમાં માતાએ એક હાથમાં કમંડલ અને બીજા હાથમાં માળા છે, જે તપસ્વીની સ્વરૂપ છે. આ જે સ્વરૂપ છે એ ત્યાગ અને તપનું સ્વરૂપ છે. મિત્રો, માં દુર્ગાનો ત્રીજો અવતાર ચંદ્રઘંટા છે. આ અવતારમાં માતાનો વિકસિત સ્વરૂપ છે. જ્યારે આગળ આપણે જોયું કે શૈલપુત્રીના 2 હાથ હતા અને બ્રહ્મચારીમાં પણ 2 હાથ હતા, જ્યારે અહીં માના 10-10 હાથ છે. જ્યારે એક હાથમાં શસ્ત્રોથી શોભિત છે, ત્યારે બીજા હાથોમાં કમંડલ, કમર અને પાણીનો કળશ છે. આ અવતારમાં માં શક્તિ અને ભક્તિથી પરિપૂર્ણ છે. માનો આ અવતાર જે છે એ વિદ્યાલય કે ગુરુકુલમાંથી વિદ્યાર્થી ભણી લે છે અને યુવાન થઈ જાય છે અને વધારે પ્રમાણમાં સ્કિલ પ્રાપ્ત કરી લે છે. હવે જીવનમાં તૈયાર થઈ જાય છે કોઈ પણ ઓપોર્ચ્યુનિટીને પ્રાપ્ત કરવા માટે અને સંઘર્ષ કરવા માટે. માનું આ સ્વરૂપ છે કે એ વિદ્યાર્થીની જેમ છે જે અભ્યાસ પૂરો કરી લે છે. માએ બ્રહ્મચારીની રૂપમાં તપસ્યા અને ત્યાગ કર્યો અને પછી તેમનામાં વિદ્યાનું જ્ઞાન થયું. અને જોઈએ તો માની ત્રીજી આંખ પણ ખુલી ગઈ છે, જે એ વાતનું પ્રતીક છે. માં હવે કોઈ પણ પ્રકારના સંઘર્ષ માટે તૈયાર છે. જો શત્રુ આવશે તો તેનું દહન કરશે અને જરૂર પડે તો ધર્મની સ્થાપના કરશે. જેવી રીતે એક વિદ્યાર્થી પોતાના જીવનમાં તૈયાર થઈ જાય છે અને સ્કિલ પ્રાપ્ત કરી લે છે, આ સ્વરૂપ તેને રિપ્રેઝન્ટ કરે છે. મિત્રો, માં દુર્ગાનો ચોથો અવતાર કુષ્માંડા છે. જો આ નામને ધ્યાનથી દેખવામાં આવે તો કુશનો અર્થ થાય છે નાનો અને ઉષ્માનો અર્થ થાય છે ઉર્જા અને અંડા. આ જે માનું સ્વરૂપ છે એ કોસ્મેટિક્સ એગનો રૂપ છે. માનવામાં આવે છે કે જ્યારે કંઈ ન હતું ત્યારે માએ બ્રહ્માંડની રચના આ સ્વરૂપથી કરી હતી. આ સ્વરૂપની તુલના એક ગર્ભવતી મહિલાના રૂપમાં કરી શકાય છે. જેમ કે માં કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી, તેવી જ રીતે એક ગર્ભવતી મહિલા પણ એક નવા જીવનની રચના કરનારી છે. અને ધ્યાનથી દેખીએ તો માં આ સ્વરૂપમાં એક માટલાને પણ લઈને બેઠી છે.
આપને ધ્યાન આપીએ તો આપની પૌરાણિક કથાઓમાં માટલાને ગર્ભનું પ્રતીક માનવામાં આવે છે. માટે માના આ સ્વરૂપને એક ગર્ભવતી સ્ત્રી, એક ગર્ભવતી મહિલા કે જે નવા જીવને ઉપજનારી છે. નવરાત્રીના 5મા દિવસે આપણે માં દુર્ગાના 5મા સ્વરૂપ સ્કંદ માતાની ઉપાસના કરીએ છીએ. હવે જે માતા શૈલપુત્રીના રૂપમાં હતી તે હવે માં બની ગઈ છે. હવે માની ઓળખ એક માના રૂપમાં છે, માટે તેમનું નામ સ્કંદ છે, જે ભગવાન કાર્તિકેયની માતા છે, અર્થાત હવે સ્કંદ માતા છે. આ જે સ્વરૂપ છે એ એક માતાનું સ્વરૂપ છે. જ્યારે કોઈ ગર્ભવતી મહિલા માં બની જાય છે તો આ સ્વરૂપની તુલના આ સ્વરૂપ સાથે કરી શકીએ છીએ. આ સ્વરૂપમાં માં મમતામય છે, પુત્ર વાત્સલ્યમાં પરિપૂર્ણ છે. માટે માના હાથમાં કોઈ શસ્ત્ર બતાવવામાં નથી આવ્યા. માનું સંપૂર્ણ ધ્યાન પોતાના શિશુ પર છે. આ સ્વરૂપને ધ્યાનથી જોઈએ તો તેમના ખોરામાં પુત્ર સ્કંદ છે. માનો આ સ્વરૂપ જે છે એ માતૃત્વનું સ્વરૂપ છે. તો આ સ્વરૂપની તુલના એક માની સાથે કરી શકીએ છીએ. મિત્રો, માં દુર્ગાનો છઠ્ઠો અવતાર કાત્યાયની છે અને આ જ રૂપમાં માં દુર્ગાએ મહિષાસુરનું મર્દન કર્યું હતું. જેવી રીતે સ્ત્રી એક માં બની ગઈ છે, હવે માં કોઈના પર ડિપેન્ડ નથી રહી. તેમના બાળકો અને પોતાના માટે સક્ષમ છે. તો માં સ્કંદ માતા પછી પોતે શક્તિશાળી બની ગઈ છે, માટે કાત્યાયની સ્વરૂપ ધારણ કરે છે. ક્યારેક ક્યારેક આ અવતારની શક્તિ પ્રદર્શન માટે 18 હાથ પણ બતાવવામાં આવ્યા છે. તો માનો આ જે સ્વરૂપ છે, જે કોઈ સ્ત્રી માં બની જાય પછી અંદર જે શક્તિ આવે છે તે સ્વરૂપ છે. માનું આ સ્વરૂપ શક્તિ સ્વરૂપ છે. માં દુર્ગાનો 7મો અવતાર કાલરાત્રિ છે, જેને આપણે કાલી પણ કહી શકીએ. અને કાલરાત્રિનો અર્થ જોઈએ તો 2 અર્થ જોવા મળે છે. એક, કાલરાત્રિનો અર્થ થાય છે રાત્રિની જેમ કાળી, અને બીજો અર્થ થાય છે કાળને ગળી જનારી. તો માનો આ જે સ્વરૂપ છે એ માનો પ્રલય સ્વરૂપ છે, માનું રૌદ્ર સ્વરૂપ છે. આ રૂપમાં માએ રક્તને પીને રક્તબીજનો વધ કર્યો હતો અને તેમના ક્રોધની સીમા એટલી વધી ગઈ હતી કે સ્વયં શિવજીએ આવવું પડ્યું હતું તેમને સંભાળવા માટે. તો માનું આ સ્વરૂપ છે એ દર્શાવે છે કે જ્યારે એક સ્ત્રી મમતાથી જીવનની રચના કરી શકે છે, બ્રહ્માંડ રચી શકે છે, તો સમય આવવા પર ધર્મની સ્થાપના માટે રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરી જીવનને ગ્રહણ કરી શકે છે. જો બ્રહ્માંડની રચના થઈ શકતી હોય તો બ્રહ્માંડનો પ્રલય પણ થઈ શકે. માટે જ્યાં એક સ્ત્રી શિશુને જન્મ આપી શકે છે, એ જ જરૂર પડે ત્યારે એ જીવનને ગ્રહણ પણ કરી શકે છે. માં દુર્ગાનું આ સ્વરૂપ સ્ત્રીનું સૌથી વિકરાળ સ્વરૂપ છે. મિત્રો, 5મા અવતારમાં માં દુર્ગા માતા બન્યા પછી, સ્કંદ માતા બન્યા પછી તેમની શક્તિના ઉચ્ચ પદ પર જતા રહે છે. જેમ કે કાત્યાયની રૂપ લીધો કે જે એક શક્તિશાળી રૂપ છે, ત્યાર પછી તેમને કાલરાત્રિ રૂપ લીધો કે જે રૌદ્ર અને ક્રોધમય રૂપ છે. તો આ જે સ્વરૂપ છે એ માતાના પૂર્ણ સ્વરૂપ છે, પરિપૂર્ણ રૂપ છે. જેથી આપને જોઈએ તો 7મ 8મના દિવસે માની પૂજા અર્ચના ઉપાસના તીવ્ર થઈ જાય છે. નવરાત્રીમાં 7મ 8મ અને 9મનું ખૂબ મહત્વ છે. પરંતુ જ્યારે માં કાત્યાયની અને કાલરાત્રિ સ્વરૂપમાં પોતાના રૌદ્ર રૂપની પરાકાષ્ઠા બતાવી, ત્યારે તેમને એ પણ બતાવ્યું કે માં શક્તિ, સુંદરતા અને સૌમ્યતાની પરાકાષ્ઠા પર પણ જઈ શકે છે અને એ સ્વરૂપ મહાગૌરી માતાનું છે. તો માનું જે 8મું સ્વરૂપ છે તે મહાગૌરીનું છે. જ્યારે આ સ્વરૂપમાં માતા, પતિ શિવ અને બંને પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે રહે છે. માનું આ સ્વરૂપ પોતાના પરિવારની ઉન્નતિ અને સુખ માટે જે ઉત્તરદાયિત્વ છે તેને યાદ અપાવે છે. માનું આ સ્વરૂપ પ્રેમમય અને પ્રેમપૂર્ણ સ્વરૂપ છે. મિત્રો, માં દુર્ગાનું છેલ્લું સ્વરૂપ 9મું સ્વરૂપ સિદ્ધદાત્રી છે. માં દુર્ગાના આ સ્વરૂપની તુલના આપણે સ્ત્રી સાથે કરી શકીએ છીએ કે જેને જીવનમાં સંપૂર્ણ અનુભવનું જ્ઞાન થઈ ગયું છે અને જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની આવનારી પેઢીને ધર્મના માર્ગે પણ આગળ વધાવશે. મતલબ કે માએ આ સ્વરૂપમાં બ્રહ્માંડના દરેક રૂપને સમજી લીધું છે, બ્રહ્માંડ પર વિજય મેળવી લીધો છે અને હવે તેમના માટે કોઈ પણ અગમ્ય નથી. જો તેમના ભક્ત તેમની પાસે કંઈ પણ માંગે, લૌકિક હોય કે પરલૌકિક, દરેક વસ્તુને પૂરી પાડવા માટે સમર્થ છે. માનું આ સ્વરૂપ ભક્તો પર અનંત કૃપા અપાવનારું છે. આ માં દુર્ગાનું છેલ્લું અને અંતિમ અસીમ અને દયાવાન સ્વરૂપ છે. મિત્રો, આશા રાખું છું કે માં દુર્ગાના 9 અવતાર આપના જીવનમાં અલગ અલગ પડાવના સંદર્ભમાં શું અર્થ થાય છે તે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. તો આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ. મળીશું ફરી એક નવા વિડીયો સાથે.